વિધાનસભાના રાજપાડી ખાતેના કાર્યાલય પર અમારા તમામ પદાધિકારીઓ સાથે મીટિંગ હતી અને આ મીટિંગમાં વિધાનસભાના પ્રભારી સંદીપભાઈ, આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ સર્જનભાઈ, જાવેદભાઈ, રોશનભાઈ, કાંતિલાલભાઈ અને તમામ આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે। સાથે સાથે આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતના મજબૂત કરવામાં આવે એ વાતોને લઈને ઘણી ચર્ચાઓ થઈ છે। આવનારા 15મી તારીખના બિરસા મુંડા ભગવાનનો જન્મ જયંતિ આવે છે, એની તૈયારીઓને લઈને ચર્ચાઓ થઈ છે। સાથે સાથે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં SIR પદ્ધતિથી નવી મતદાર યાદી બનાવવાની જે તજવીજ ચાલે છે, એમાં પણ અમારા બૂથ લેવલના એજન્ટની કામગીરી બાબતો પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। ત્યારે આજની મિટિંગ ખૂબ તંદુરસ્ત અને બધા જ બાબતોની ચર્ચાઓને લઈને થઈ છે અને ઘણા પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ ગ્રામ પંચાયતના સદસ્યો અને પૂર્વ કેટલાક તાલુકા પંચાયતના સભ્યો એવા ઘણા લોકો આજે અમારી સાથે જોડાયા છે। સવારમાં નેત્રંગ મિટિંગ કરી, બપોરે વાલિયા મિટિંગ કરીને હમણાં ઝઘડિયાની મિટિંગ છે। ત્યારે આ ઝઘડિયા વિધાનસભાના તમામ આગેવાનો, યુવાનો ખૂબ ઉત્સાહિત છે। આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ એ લોકો ઉમેદવારી કરવાના છે અને હાલમાં કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં હોય ત્યારે ઝઘડિયાની 22 તાલુકા પંચાયતો અને 4 જિલ્લા પંચાયતો માટે અમે એક ચૂંટણી કમિટી પણ બનાવવા જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં તમામ બેઠકો પર સ્વતંત્ર આમ આદમી પાર્ટીના આગેવાનો ઉમેદવાર તરીકે હશે અને અમે બધા જ લોકો 3 મહિનાની અંદર તન મન ધનથી મહેનત કરીને ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બને એ દિશામાં આગળ અમે વધી રહ્યા છીએ। આપના મત વિસ્તારમાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને વડાપ્રધાન આવી રહ્યા છે, આપ શું કહેશો? ડેડિયાપાડામાં હાલમાં મારે નામદાર હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પ્રવેશબંધી છે। જે મેદાનમાં મારે આગેવાનીમાં દર વર્ષે બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ થતો હતો, એ પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા મારા તાલુકામાં આવતા હોય, જેને અમે આવકારીએ છીએ, પરંતુ સવાલ એ થાય છે કે 150 વર્ષ પછી જ કેમ સરકારને બિરસા મુંડા ભગવાન યાદ આવ્યા? આજે આદિવાસીઓ જાગૃત થયા છે। શરૂઆતમાં અમે જ્યારે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે એમના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને બધા જ લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને આજે દેશના વડાપ્રધાનને પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવવું પડે એટલે અમને લાગે છે કે અમે જે દિશામાં લોકોને એમની અસ્મિતાની વાત કરતા હતા, એમને જાગૃત કરતા હતા, એ અમારી મહેનત આજે ફળી છે અને એની નોંધ દેશના વડાપ્રધાને લીધી છે। ત્યારે એ કાર્યક્રમ ડેડિયાપાડાનો વડાપ્રધાને અમારી જગ્યા પર ગોઠવેલો છે, તો અમે અમારો કાર્યક્રમ આવનારા દિવસોમાં નેત્રંગમાં કરવાના છે અને મોટી સંખ્યામાં ડેડિયાપાડા, ઝઘડિયા અને આજુબાજુ વિધાનસભાના લોકો એમાં સામેલ થશે એવી અમને અપેક્ષાઓ છે। ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના છે, ચર્ચાઓ ચાલતી હતી, એના માટે શું? અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડિયા આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો, ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ AIના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચૈતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે। હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો। 5 વાગે એમની ફ્લાઇટ હતી, એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી। 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો, એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી। અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો, એ પ્રકારે ડેડિયાપાડા સાગબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે। ત્યારે આ બધી હવાઓ છે। તમે જોયું હશે, જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। દાહોદમાં પણ 8000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પંચમહાલમાં 5000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે અને આજે પણ ઝઘડિયા વિસ્તારના 100 થી 150 આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં, મારા સમર્થનમાં જોડાયા છે। વાલિયામાં ઘણા જોડાયા છે, નેત્રંગમાં પણ જોડાયા છે। તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને
આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. વિધાનસભાના રાજપાડી ખાતેના કાર્યાલય પર અમારા તમામ પદાધિકારીઓ સાથે મીટિંગ હતી અને આ મીટિંગમાં વિધાનસભાના પ્રભારી સંદીપભાઈ, આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ સર્જનભાઈ, જાવેદભાઈ, રોશનભાઈ, કાંતિલાલભાઈ અને તમામ આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે. સાથે સાથે આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતના મજબૂત કરવામાં આવે એ વાતોને લઈને ઘણી ચર્ચાઓ થઈ છે. આવનારા 15મી તારીખના બિરસા મુંડા ભગવાનનો જન્મ જયંતિ આવે છે, એની તૈયારીઓને લઈને ચર્ચાઓ થઈ છે. સાથે સાથે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં SIR પદ્ધતિથી નવી મતદાર યાદી બનાવવાની જે તજવીજ ચાલે છે, એમાં પણ અમારા બૂથ લેવલના એજન્ટની કામગીરી બાબતો પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે. ત્યારે આજની મિટિંગ ખૂબ તંદુરસ્ત અને બધા જ બાબતોની ચર્ચાઓને લઈને થઈ છે અને ઘણા પૂર્વ સરપંચશ્રીઓ, પૂર્વ ગ્રામ પંચાયતના સદસ્યો અને પૂર્વ કેટલાક તાલુકા પંચાયતના સભ્યો એવા ઘણા લોકો આજે અમારી સાથે જોડાયા છે. સવારમાં નેત્રંગ મિટિંગ કરી, બપોરે વાલિયા મિટિંગ કરીને હમણાં ઝઘડિયાની મિટિંગ છે. ત્યારે આ ઝઘડિયા વિધાનસભાના તમામ આગેવાનો, યુવાનો ખૂબ ઉત્સાહિત છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ એ લોકો ઉમેદવારી કરવાના છે અને હાલમાં કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં હોય ત્યારે ઝઘડિયાની 22 તાલુકા પંચાયતો અને 4 જિલ્લા પંચાયતો માટે અમે એક ચૂંટણી કમિટી પણ બનાવવા જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં તમામ બેઠકો પર સ્વતંત્ર આમ આદમી પાર્ટીના આગેવાનો ઉમેદવાર તરીકે હશે અને અમે બધા જ લોકો 3 મહિનાની અંદર તન મન ધનથી મહેનત કરીને ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બને એ દિશામાં આગળ અમે વધી રહ્યા છીએ. આપના મત વિસ્તારમાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને વડાપ્રધાન આવી રહ્યા છે, આપ શું કહેશો? ડેડિયાપાડામાં હાલમાં મારે નામદાર હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પ્રવેશબંધી છે. જે મેદાનમાં મારે આગેવાનીમાં દર વર્ષે બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ થતો હતો, એ પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા મારા તાલુકામાં આવતા હોય, જેને અમે આવકારીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે કે 150 વર્ષ પછી જ કેમ સરકારને બિરસા મુંડા ભગવાન યાદ આવ્યા? આજે આદિવાસીઓ જાગૃત થયા છે. શરૂઆતમાં અમે જ્યારે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે એમના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને બધા જ લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને આજે દેશના વડાપ્રધાનને પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવવું પડે એટલે અમને લાગે છે કે અમે જે દિશામાં લોકોને એમની અસ્મિતાની વાત કરતા હતા, એમને જાગૃત કરતા હતા, એ અમારી મહેનત આજે ફળી છે અને એની નોંધ દેશના વડાપ્રધાને લીધી છે. ત્યારે એ કાર્યક્રમ ડેડિયાપાડાનો વડાપ્રધાને અમારી જગ્યા પર ગોઠવેલો છે, તો અમે અમારો કાર્યક્રમ આવનારા દિવસોમાં નેત્રંગમાં કરવાના છે અને મોટી સંખ્યામાં ડેડિયાપાડા, ઝઘડિયા અને આજુબાજુ વિધાનસભાના લોકો એમાં સામેલ થશે એવી અમને અપેક્ષાઓ છે. શ્રીધર વસાવા ભાજપમાં જોડાવાના છે, ચર્ચાઓ ચાલતી હતી, એના માટે શું કહેશો? અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડી આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો. ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચૈતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે. હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો. 5 વાગે એમની ફ્લાઇટ હતી. એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી. 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો. એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાનશ્રીને મળ્યો પણ નથી. અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાનશ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો, એ પ્રકારે ડેડિયાપાડા સાગબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે. ત્યારે આ બધી હવાઓ છે. તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દાહોદમાં પણ 8000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંચમહાલમાં 5000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે. અને આજે પણ ઝઘડિયા વિસ્તારના 100 થી 150 આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં, મારા સમર્થનમાં જોડાયા છે. વાલિયામાં ઘણા જોડાયા છે, નેત્રંગમાં પણ જોડાયા છે. તો
તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.